કેમ છો બધા? આજે અમારે ક્વિક એન્ડ ઇઝી કશુંક બનાવતું તો આપણે મમરાની ખીચડી બનાવી છે. એના માટે એક પેનમાં તેલ લેવાનું. તેલ લીધા પછી એને ગરમ થાય એટલે જીરું નાખવાનું. જીરું બરાબર શેકાવા દેવાનું. એ શેકાઈ જાય એટલે આપણે લસણ નાખ્યું છે. લસણ બરાબર શેકાય એટલે અનિયન નાખી છે. આ ફાસ્ટ ગેસ પર અનિયન અને કેબેજ ફાસ્ટ ગેસ પર નાખવાનું છે. હું વઘારની અંદર લીલા મરચાં નથી નાખતી, એ બળી જાય એટલે પાછળથી ઉમેર્યા છે લીલા મરચાં. પછી મીઠું નાખવાનું, એને મિક્સ કરવાનું. બધું બરાબર મિક્સ કરવાનું ફાસ્ટ ગેસ પર. પછી ગ્રીન પેપર અને ટમેટો નાખવાના. આમાં મેં એવરેસ્ટનો કિચન કિંગ મસાલો નાખ્યો છે અને શ્રીજીનો પાઉંભાજી મસાલો નાખ્યો છે. તો બરાબર બહુ મસ્ત ટેસ્ટી લાગે. કલરવાળું મરચું એ નાખ્યા પછી બરાબર મિક્સ કરવાનું. સોલ્ટ જોઈ લેવાનું આ ટાઈમ પર. એની અંદર મેં પહેલેથી જ પલાળેલા મમરા નાખ્યા છે. તમે પહેલેથી વઘારેલા મમરા બી પલાળીને નાખી શકો અને કોરા મમરા બી નાખી શકો આમાં. પછી દાણા નાખીને ગાર્નિશ કરવાનું. મને થોડુંક તીખું જોઈતું હતું એટલે મેં આપણો પેલો સોસ આવે છે ને તીખોવાળો ચાઇનીઝ, એ નાખ્યો છે એની અંદર. I hope you like